હવે સમાંતર શ્રેણીમાં જે રીતે આપણે સમાંતર મધ્યક નામનો ટોપિક કર્યો તો એ જ રીતે સમગુણોત્તર શ્રેણીમાં સમગુણોત્તર મધ્યક નામનો ટોપિક આવે એવું મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું. એટલે આજે આપણે લેક્ચરની શરૂઆત કરશું થિયરીથી, જેનું નામ છે સમગુણોત્તર મધ્યક. બરાબર. સમગુણોત્તર મધ્યક કોને કહેવાય કે કોઈ ત્રણ પદ a g અને b જો સમગુણોત્તર શ્રેણીમાં હોય, કોઈ ત્રણ પદ a g અને b સમગુણોત્તર શ્રેણીમાં હોય તો g ને a અને b નો સમગુણોત્તર મધ્યક કહેવાય. કોઈ ત્રણ પદ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આ જે વચ્ચેનું પદ હોય ને એને પહેલા અને છેલ્લા પદનો સમગુણોત્તર મધ્યક કહેવાય. હવે ગોતવા માટેની ફોર્મ્યુલા, સમગુણોત્તર શ્રેણીમાં ત્રણ પદ હોય એટલે આપણને ખબર છે કે બે ક્રમિક પદોનો ગુણોત્તર સમાન હોય. બરાબર. તો બે ક્રમિક પદો એટલે કે બીજું પદ ભાગ્યા પહેલું પદ કરું તો g ભાગ્યા a, ત્રીજું પદ ભાગ્યા બીજું પદ કરું તો b ભાગ્યા g. આ બે કેવા હોય તો આ બે હોય સરખા. તો g ગુણ્યા g એટલે કે g વર્ગ બરાબર ab. તો g બરાબર રૂટ ab. આ રીતે થાય. ક્લિયર? આપણે ઉદાહરણ લઈ કે ઓકે, એમાં તો બે ઉમેરવાની છે. આપણે પહેલા એક માટેનું લઈ. હું તમને એમ કહું કે 4 અને 64 નો સમગુણોત્તર મધ્યક શોધો. ચાર અને 64 નો સમગુણોત્તર મધ્યક શોધો. તો સમગુણોત્તર મધ્યક g એના બરાબર વર્ગમૂળમાં 4 ગુણ્યા 64, 256 નું વર્ગમૂળ 16. ઇટલી સમગુણોત્તર મધ્યક અહીંયા થશે +or -16. બરાબર. +16 હોઈ શકે, -16 હોઈ શકે, કારણ કે 4 16 64 અને 4 -16 64 આ બે છે એ બે સમગુણોત્તર શ્રેણીમાં થશે. બરાબર. એટલે બે થઈ શકે સમગુણોત્તર શ્રેણી માટે બે મધ્યક મળે. ચલો નેક્સ્ટ. હવે આ તો એક જ સમગુણોત્તર મધ્યક ની વાત થઈ. આ રીતે માની લો કે અમારે વચ્ચે n સમગુણોત્તર મધ્યક ઉમેરવા આવે. a અને b બે સંખ્યા વચ્ચે 1 2 3 થી લઈ n સમગુણોત્તર મધ્યક ઉમેરવા. બરાબર. વચ્ચે n સમગુણોત્તર મધ્યક ઉમેરવા છે. તો શું કરવાનું? હવે અહીંયા જે આ a છે એ કેટલામું પદ થશે? પહેલું પદ. g1 છે બીજું પદ, g2 છે ત્રીજું પદ, g3 છે એ ચોથું પદ. તો gn છે એ કેટલામું પદ થશે? તો કે gn છે n+1 નું પદ થાય. એક પદ વધારે થાય. જો g1 બીજું પદ, g2 ત્રીજું પદ, g3 ચોથું પદ. જો જે નંબર હોય એના કરતા એક વધારે તો gn n+1 નું પદ. આ b કેટલામું પદ થશે? b છે એ n+2 નું પદ થાય. બરાબર. અહીંયા આપણને એમ મળ્યું કે અહીં
+2 ઇઝ ઇક્વલ ટુ b. b નો પદ ક્રમાંક છે n+2 મો છે, એટલે કે n+2 નું પદ b છે, એટલે કે a n+2 બરાબર b. તેથી an ની ફોર્મ્યુલા શું હતી? તો કે an ની ફોર્મ્યુલા હતી a ગુણ્યા r ની n-1 ઘાત. જ્યાં નંબર હોય એના કરતા એક નંબર ઓછો લેવાનો. તો n+2 ની ફોર્મ્યુલા શું થાય? a ગુણ્યા r ની n+1 ઘાત. a ગુણ્યા r ની n+1 ઘાત બરાબર b. તો r ની n+1 ઘાત બરાબર શું થાય? r ની n+1 ઘાત બરાબર થાય b ના છેદમાં a. r ની n+1 ઘાત બરાબર b ના છેદમાં હોય તો r બરાબર શું થાય? કેટલી ઘાત થાય? વિચારો. આવો દાખલો કરાવ્યો હતો. અહીંયા જો કઈ ઘાત હોય સામે જાય તો એ ઘાત કેમ થાય? તો કે 1 ના છેદમાં કે r ઘન બરાબર 8 હોય તો r બરાબર 8 ની 1 ના છેદમાં 3 ઘાત, એટલે કે 8 નું ઘનમૂળ એટલે કે 2. સમજાય? અહીંયા r ની n+1 ઘાત છે તો આ r બરાબર b ના છેદમાં એની કેટલી ઘાત થાય? 1/n+1 ઘાત. જો અહીંયા ઘાત હોય સામે જાય તો 1 ના છેદમાં ઘાત થઈ જાય. રેડી? r બરાબર b ના છેદમાં a 1/n+1 આ રીતે લખાય. જેમ આપણે સમાંતર મધ્યક આ રીતે ગોતતા હતા ત્યારે સમાંતર મધ્યક ગોતવા માટે તમને ખબર હોય તો પહેલા આપણે સૌથી પહેલા d ગોતતા. બરાબર? d નું સૂત્ર હતું b - a એના છેદમાં n+1. એવું d નું સૂત્ર હતું કે b - a છેદમાં n+1. ઈ જ રીતે આ r નું સૂત્ર છે b ના છેદમાં a એની 1/n+1 ઘાત. પછી વચ્ચે જેટલા પણ સમગુણોત્તર મધ્યક ગોતવાના હોય, માની લો કે g1, તો g1 એ કેટલામું પદ છે? બીજું પદ. બીજા પદની ફોર્મ્યુલા a ગુણ્યા r ની કિંમત મેળવી હોય એ મૂકી દેવાની. g2 એ કેટલામું પદ છે? ત્રીજું પદ. તો ત્રીજા પદની ફોર્મ્યુલા ar². એ રીતે n મો સમગુણોત્તર મધ્યક હોય તો એની ફોર્મ્યુલા થાય ar ની ઘાત. બરાબર? જોઈએ આપણે ઉદાહરણ નંબર ક્વેશ્ચન નંબર 26. 26મો પ્રશ્ન. 3 અને 81 એની વચ્ચે બે સંખ્યા ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમગુણોત્તર હોય. મીન્સ બે સમગુણોત્તર મધ્યક ઉમેરવાના. અહીંયા a બરાબર શું થશે? તો કે 3. b બરાબર શું થશે? 81. વચ્ચે કેટલા સમગુણોત્તર છે? વચ્ચે કેટલી સંખ્યા ઉમેરવાની છે અથવા વચ્ચે કેટલા સમગુણોત્તર મધ્યક ઉમેરવાના છે? તો કે 2. n બરાબર 2. ત્રણે મળી ગયા. હવે સૌથી પહેલા શું ગોતવાનું? હવે ગોતવાનો r. તો r બરાબર b ના છેદમાં a એની 1/n+1 ઘાત. b ના છેદમાં a એની 1/n+1 ઘાત. b એટલે 81, a એટલે 3, એના છેદમાં 1 ની n બરાબર 2 તો 2 ને 1 3. લખું છું સ્ટેપ એટલે તમને સમજાય. 2 + 1 81/3 એટલે 27. 1/3 27 નું 3 નો ઘન લખી શકું. ઘાતનો ગુણાકાર એટલે કે 3 ની 1 ઘાત અથવા 27 નું ઘનમૂળ 3. r બરાબર 3 મળ્યો. વચ્ચે મારે કેટલી સંખ્યા ઉમેરવાની છે? તો વચ્ચે મારે બે સંખ્યા ઉમેરવાની છે. g1 g2. g1 ની ફોર્મ્યુલા ar. gn ની સામાન્ય ફોર્મ્યુલા છે ar ની n ઘાત. મીન્સ અહીંયા જે નંબર હોય ઈ જ ઘાત આવે. an અને gn વચ્ચે ખાસ ધ્યાન રાખજો. an ની ફોર્મ્યુલામાં જે નંબર હોય એના કરતા એક ઓછો આવે અને g ની ફોર્મ્યુલામાં જે નંબર હોય ઈ જ નંબર આવે. તો g2 બરાબર ar². a શું આપ્યો છે? 3. r શું છે? 3. નો r². 3 નો વર્ગ 9 × 27. વચ્ચે 9 અને 27 બે સંખ્યા ઉમેરો તો બનતી શ્રેણી સમગુણોત્તર શ્રેણી થઈ જાય. જોઈ લો કે સૌથી પહેલી સંખ્યા 3, છેલ્લી સંખ્યા 81 હતી. એની વચ્ચે આપણે બે સંખ્યા કઈ ઉમેરી? તો કે એની વચ્ચે બે સંખ્યા ઉમેરી 9 અને 27. આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી થઈ ગઈ. આ શ્રેણી કેવી શ્રેણી થઈ ગઈ? સમગુણોત્તર શ્રેણી. રેડી? સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. પછી આપણે આગળ વધીએ.
24મો દાખલો થઈ ગયો. હવે કરશો 27મો દાખલો. 1 મિનિટનું પાણી પી લઉં. નેક્સ્ટ 27મો દાખલો. a અને b નો સમગુણોત્તર મધ્યક આવે તો એનું મૂલ્ય શોધો. આવો દાખલો આપણે સમાંતર શ્રેણીમાં સમાંતર મધ્યક ટાઈમે આવ્યો હતો. કેટલામો? 27મો. એમ કે છે a અને b નો સમગુણોત્તર મધ્યક શું આપ્યું છે? તો કે a ની n + 1 ઘાત પ્લસ b ની n + 1 ઘાત છેદમાં a ની n ઘાત વત્તા b ની n ઘાત. તો n નું મૂલ્ય મારે શોધવાનું છે. હવે a અને b નો સમગુણોત્તર મધ્યકની હમણાં જ આપણે ફોર્મ્યુલા જોઈ. a અને b નો સમગુણોત્તર મધ્યક g હોય તો g બરાબર શું લખાય? વર્ગમૂળમાં ab. વર્ગમૂળમાં ab એટલે ab ની કેટલી ઘાત થાય? વર્ગમૂળ એટલે 1/2 ઘાત. તો a અને b નો સમગુણોત્તર મધ્યક શું થાય? તો કે a ની 1/2 ઘાત b ની 1/2 ઘાત. ગુણાકારમાં કોઈ આ ઘાતમાં હોય તો આ પદ બે ને જાય, a ની જાય અને b ની જાય. તો a ની 1/2 ગુણ્યા b ની 1/2 that is equal to a raised to n plus 1 plus b raised to n plus 1 a ની n ઘાત વત્તા b ની n ઘાત. બરાબર. આ a અને b ના સમગુણોત્તર મધ્યકની મેં ફોર્મ્યુલા મૂકી. વર્ગમૂળમાં ab, વર્ગમૂળ ab એટલે 1/2 ઘાત 1/2 ઘાત a ની આપી શકતા, a ની આપવી પડે અને b ની આપવી પડે એટલે કે a ની 1/2 ઘાત ગુણ્યા b ની 1/2 ઘાત. આ એમ ને હવે શું કરશું? હવે ચોકડી ગુણાકાર અને હું સામેની સાઈડ લઈ જઈશ. એને સામેની બાજુ લઈ જાવ તો થાય a ની n ઘાત વત્તા b ની n ઘાત. આ ગુણાકારમાં આવી is equal to a ની n plus 1 ઘાત વત્તા b ની n plus 1 ઘાત. હવે આની સાથે ગુણાકારમાં જાય તો શું લખાય? તો કે a ની 1/2 ઘાત b ની 1/2 ઘાત ગુણ્યા a ની n ઘાત. કારણ કે આ કૌંસ છે એટલે a ની 1/2 into b ની 1/2 આની સાથે ગુણાકાર કરે, આની સાથે ગુણાકાર કરે. હવે આની સાથે ગુણાકાર કરાવીએ is equal to a ની n plus 1 ઘાત છે એનો a ની n ઘાત ગુણ્યા a લખી શકું. આધાર સરખો તો ઘાતનો સરવાળો. અહીંયા કઈ ઘાત ન હોય તો 1 હોય એટલે n plus 1 મેં સામે ઘાત છૂટી પાડી. એ જ પ્રમાણે આની ઘાત છૂટી પાડું. b ની n ઘાત ગુણ્યા b ની 1 ઘાત. રેડી? હું અહીંથી આ બે પદ અહીંયા નાખું, આ બેને સામેની બાજુ લઈ જાવ તો આ બે માઈનસ થાય. હા કે ના? પણ લખીશ આ બાજુથી એટલે કે a ની n ઘાત ગુણ્યા a ની 1 ઘાત માઈનસ a ની 1/2 b ની 1/2 a ની n ઘાત. પછી આ લખું પ્લસ b ની n ઘાત b ની 1 ઘાત. આ સામેની બાજુ ગયું a ની 1/2 b ની 1/2 b ની 0. શું કર્યું આ સ્ટેપમાં? મેં આ બે પદ હું આ બાજુથી આ બાજુ લઈ ગયો, ડાબી બાજુથી જમણી બાજુ લઈ ગયો એટલે અહીંયા 0 વધે એને મેં આ બાજુ લઈ ગયો અને આ બધા પદ આ બાજુ લખ્યા. હવે a છે માની લો તમને એમ કહું કે 3 તો 3 ને √3 ગુણ્યા √3 લખી શકે. √3 ગુણ્યા √3 એટલે 3 થાય. બીજી રીતે લખવું હોય √3 ને તો 3 ની 1/2 ઘાત ગુણ્યા 3 ની 1/2 ઘાત લખી શકે. 3 એટલે √3 ગુણ્યા √3
√3 એટલે 3 ની 1/2 ઘાત, √3 એટલે 3 ની 1/2 ઘાત, મીન્સ 3 ને હું 3 ની 1/2 ગુણ્યા 3 ની 1/2 લખી શકું. એ જ રીતે આ a ની 1 ઘાત અને આ b ની 1 ઘાત, એને હું b ની 1 ના છેદમાં 2 ગુણ્યા b ની 1 ના છેદમાં 2 અને આની a ની 1 ના છેદમાં 2 ગુણ્યા એની 1 ના છેદમાં 2 ઘાત લખી શકાય. એટલે આ રીતે a ની n ઘાત ગુણ્યા a ની હાફ a રેઝ ટુ હાફ માઈનસ a રેઝ ટુ n b રેઝ ટુ હાફ a રેઝ ટુ હાફ સોરી હા a ની n આંથી લખ્યું પ્લસ b ની n ઘાત, b ની 1 ઘાત છે ને b રેઝ ટુ હાફ ઇન્ટુ b રેઝ ટુ હાફ લખી શકાય માઈનસ a રેઝ ટુ હાફ b રેઝ ટુ હાફ b રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ 0. હવે મેં શું કામ કર્યું તો કે કોમન લેવા માટે. હવે તમે જો પેલા બે પદમાંથી શું કોમન આવશે? a રેઝ ટુ n ગુણ્યા a રેઝ ટુ હાફ કોમન આવે. a રેઝ ટુ n ગુણ્યા a રેઝ ટુ હાફ કોમન, તો કાઉન્સમાં a ની હાફ ઘાત માઈનસ b ની હાફ ઘાત. અહીંથી a ની 1 ના છેદમાં 2 ઘાત વધે, અહીંથી b ની 1 ના છેદમાં 2 ઘાત વધે. એ પ્રમાણે છેલ્લા બે પદ એમાંથી શું કોમન આવે જોવો જી, તો કે એમાંથી આવે b ની n ઘાત અને b ની હાફ ઘાત, b ની હાફ ઘાત b ની n ઘાત એવું કોમન લો. કૌંસમાં શું વધે તો કે b રેઝ ટુ હાફ માઈનસ a રેઝ ટુ હાફ ઇઝ ઇક્વલ ટુ 0. આ એક a રેઝ ટુ હાફ માઈનસ b રેઝ ટુ હાફ છે, b રેઝ ટુ હાફ માઈનસ a રેઝ ટુ હાફ છે, તો મારે બે કૌંસ સરખા બનાવવા હોય તો આમાંથી હું શું કોમન લઈશ તો કે માઈનસ, એમાંથી હું માઈનસ કોમન લઉં માઈનસ કોમન, આ જે માઈનસ છે એ પ્લસ થઈ જાય અને પ્લસ છે એ માઈનસ થઈ જાય. આ એમને રેડી. હવે મારી પાસે બે પદ છે, એક પદ આ અને બીજું પદ આ. ઈ બે પદમાંથી પાછું શું કોમન આવે જોવો જી, તો કે એ બે માંથી કોમન આવે a રેઝ ટુ હાફ માઈનસ b રેઝ ટુ હાફ. આ કાઉન્સ કોમન આવે, એ કાઉન્સને કોમન લઉં અહીંયા શું વધશે તો કે અહીંયા રહેશે a રેઝ ટુ n ઇન્ટુ a રેઝ ટુ હાફ માઈનસ b રેઝ ટુ n ઇન્ટુ b રેઝ ટુ હાફ ઇઝ ઇક્વલ ટુ 0. બે કાઉન્સનો ગુણાકાર 0 ક્યારે હોય તો કે બેમાંથી એક કાઉન્સ 0 હોય ત્યારે કાઉન્સનો ગુણાકાર 0 થાય. આ કાઉન્સ 0 હોવો જોઈએ કાં આ 0 હોવો જોઈએ, બે હોય તો વાંધો નહીં, પણ બેમાંથી એક તો મિનિમમ 0 હોય તો જ ગુણાકાર 0 થાય. મીન્સ આ પેલો કાઉન્સ 0 તો થાય a રેઝ ટુ હાફ ઇઝ ઇક્વલ ટુ b રેઝ ટુ હાફ. બે બાજુ વર્ગ કરો તો મળે a બરાબર b. એકચ્યુઅલી પ્રશ્નમાં આવું જોઈએ કે a અને b ભિન્ન સંખ્યા છે, કારણ કે a બરાબર b હોય તો બે સરખા થઈ જાય, તો વચ્ચે સંખ્યા ઉમેરવાનો કોઈ પ્રશ્ન નથી આવતો. એટલે આ કન્ડિશન હાલે નહીં. તમારે n ની અહીંથી n નો મળે, n અહીંથી મળશે, અહીંયા શું થશે જો a રેઝ ટુ n ઇન્ટુ a રેઝ ટુ હાફ માઈનસ b રેઝ ટુ n ઇન્ટુ b રેઝ ટુ હાફ ઇઝ ઇક્વલ ટુ 0. a રેઝ ટુ n માઈનસ છે સામે જાય તો પ્લસ. જો આ a રેઝ ટુ n એમને આ b રેઝ ટુ n નો સામે લઈ આવું તો છેદમાં, અહીંયા b રેઝ ટુ હાફ એમને આ a રેઝ ટુ હાફ નો સામે લઈ આવું તો છેદમાં. સમજાય? અહીંયા a ના છેદમાં b છે, બે ની એક સરખી ઘાત છે, આની ઘાત n ને આની ઘાત n, તો આને a ના છેદમાં b આની ઘાત n લખી શકું. હવે સામેની બાજુ b ના છેદમાં a છે, એને મારે a ના છેદમાં b બનાવવું હોય તો a ની 1/2 ઘાત જે છેદમાં છે એને હું અંશમાં લખું તો a ની માઈનસ હાફ ઘાત લખાય. 1/a is equal to a ની માઈનસ 1 ઘાત. આવું 7મા 8મા ધોરણમાં આવ્યું હતું કે છેદમાં કોઈ ઘાત હોય, માની લો કોઈ કહો 1/a વર્ગ તો અહીં અંશમાં લખીએ તો a ની માઈનસ 2 ઘાત લખાય. એ જ રીતે હું કહું કે 1 ના છેદમાં a ની 5 ઘાત એને અંશમાં લખો તો a ની માઈનસ 5 ઘાત લખાય. બરાબર? તો અહીંયા a ની 1/2 ઘાત છેદમાં છે ને હું અંશમાં લખું તો કેટલી લખાય a ની માઈનસ હાફ ઘાત. એ જ પ્રમાણે b ની હાફ ઘાત અંશમાં છે એનો હું છેદમાં લખું તો એ કેટલી થઈ જાય માઈનસ હાફ. મીન્સ કોઈ પણ ઘાત હોય અંશમાં હોય એને તમે છેદમાં લખો સોરી
અંશમાં હોય ને છેદમાં લખો તો માઈનસ થઈ જાય, અને છેદમાં હોય ને અંશમાં લખો તો માઈનસ થઈ જાય, બરાબર. એની -5 ઘાત ને 1/n ની 5 ઘાત લખાય, એ જ રીતના એની 5 ઘાત હોય તો 1/n ની -5 ઘાત લખાય. આ ઘાતાંકના નિયમ લગભગ 8મા ધોરણમાં આવતા, બરાબર. યાદ ન હોય તો પાછું એકવાર શીખવાડી તો દીધું જ છે. આવું કરવાનું કારણ શું? તો કે હવે અહીં ઘાત સરખી તો એના છેદમાં b ની -8 ઘાત લખાય. હવે આધાર સરખો હોય તો હું ઘાત સરખાવી શકું. અહીં આધાર સરખો ન થાય, માનો કે મેં આમ લખ્યું હોય a ના છેદમાં b ની n ઘાત બરાબર b ના છેદમાં a ની 1/2 ઘાત, અહીંથી આમ લખી શકાય ને. પણ અહીંયા આધાર સરખો થયો તો આધાર સરખો થયો નહીં. આધાર સરખો ન થયો તો ઘાત સરખાવી શકું નહીં. અહીંયા આધાર સરખો થઈ ગયો તો ઘાત અહીંયા a ના છેદમાં b, અહીંયા a ના છેદમાં b, મીન્સ આધાર સરખો. આધાર સરખી હોય તો ઘાતે સરખી જ હોય. તો ઘાત સરખી હોય તો n બરાબર કેટલા થાય? તો કે તેથી n બરાબર -1/2. તો n ની કિંમત કેટલી થાય? તો કે n ની કિંમત થાય -1/2. રેડી? અત્યાર સુધીનો લગભગ લાંબો દાખલો છે. કેલ્ક્યુલેશન માં થોડું ધ્યાન રાખવું પડશે. એટલે નિરાતે બોર્ડનો ફોટો પાડી લ્યો. બોર્ડનો ફોટો પાડી અને એકવાર વ્યવસ્થિત એક એક સ્ટેપ સમજીને જોઈને લખો અને પછી મોઢે લખો, બરાબર છે. બધા નિયમ ઘાતના નીલા જ, મીન્સ 8મા 9મા નો બેઝિક યુઝ છે. જેટલો પાયો પાકો હશે ને એટલો વધારે સમજાય. રેડી? ચાલો નેક્સ્ટ, એના પછીનો દાખલો. બે સંખ્યાઓનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતા 6 ગણો હોય તો સાબિત કરો કે સંખ્યાઓનો ગુણોત્તર આ છે. પ્રશ્ન સમજવા જેવો પ્રશ્ન છે. બે સંખ્યા માટે આપી છે તો આપણે ધારી લઈએ કે ધારો કે બે સંખ્યાઓ a અને b છે. ધારો કે બે સંખ્યાઓ a અને b છે. હવે શું આપ્યું છે? બે સંખ્યાઓનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતા 6 ગણો છે. બે સંખ્યાનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતા 6 ગણો છે. તો શું લખી શકાય? તો કે આપણે બે સંખ્યા કઈ દઈલી છે? તો કે a અને b, તો એનો સરવાળો શું થાય? તો કે એનો સરવાળો થાય a + b. એ તેના સમગુણોત્તર મધ્યક કેટલો થાય? તો કે સમગુણોત્તર મધ્યક થાય √ab. હમણાં જ ભણી થિયરી, કોઈ બે સંખ્યાનો સમગુણોત્તર મધ્યક બેનો ગુણાકાર ને એનું વર્ગમૂળ √ab થાય, g = √ab. હમણાં જ કરી થિયરી. કેટલા ગણો? 6 ગણો. એટલે 6 ગુણાકાર. હવે આવો કોઈ પણ દાખલો આવે તો શું કરવાનું? તો કરવાનું કે છેદમાં અહીંયા ગમે એ વસ્તુ હોય છેદમાં 2√ab લઈ જવાના. કેટલા લઈ જવાના? 2√ab. શું કામ? હમણાં એક સ્ટેપ તક સમજાવું. આ √ab એમને આવી ગયા, 6 માંથી 2 આવ્યો કેટલા વધે? કે 3. અને એ ગુણાકાર કરી નાખો પાછા 6 √ab થઈ જાય. એટલે અહીંયા માની લો કે 8 √ab હોય, 10 √ab હોય, 15 √ab હોય. તો અહીંયા તો કેટલા લેવાના? 2√ab. એટલે માની લો કે 15 √ab આપ્યા હોય તો શું કરવાનું? તો કરવાનું ભાગ્યા 2. સમીકરણને બે બાજુ બે વડે ભાગી શકું, પછી √ab ના બાજુ લઈ આવવાનું. છેદમાં 2√ab રહેવા જોઈએ. છેદમાં શું રહેવું જોઈએ? 2√ab. રેડી? આવું શું કામ? હવે
10મા ધોરણમાં એક પ્રક્રિયા આવતી યોગ વિયોગ. તમને આવડે છે કે ખબર નહીં, હું તમને એ કરાવી દઉં કે જો a ના છેદમાં b બરાબર c ના છેદમાં d હોય ને, અહીંયા જ્યારે હું યોગ વિયોગ લઉં ને તો શું થાય? તો કે અંશમાં b નો સરવાળો છેદમાં b ની બાદબાકી. એ જ રીતે જમણી બાજુ અંશમાં b નો સરવાળો છેદમાં b ની બાદબાકી. જો આ ગુણોત્તર સરખો હોય તો આ ગુણોત્તર સરખો જ થાય. બરાબર? આપણે ઉદાહરણ લઈને જોઈએ. 1/2 is equals to 4/8 થાય. 4 ના છેદમાં 8 એટલે 1 ના છેદમાં 2 જ થાય. હવે આપણે યોગ વિયોગ લઈ, અંશમાં 2 નો સરવાળો છેદમાં 2 ની બાદબાકી, અંશમાં 2 નો સરવાળો છેદમાં 2 ની બાદબાકી. તો 2 ને 1 3 છેદમાં -1, 4 ને 8 12 છેદમાં 3 4 - 8 એટલે -4, માઈનસ માઈનસ બે બાજુ થઈ ગયા 3 12 × 4. તો જો આ ગુણોત્તર સરખો હોય તો બે નો સરવાળો અને બે ની બાદબાકી કરો એ કેવું જ આવે? સરખું આવે. આ પ્રક્રિયાને કહેવાય યોગ વિયોગ. શું કહેવાય? યોગ વિયોગ. હવે અહીંયા છેદમાં કંઈ ન હોય તો છેદમાં 1 લખી શકો. છેદમાં કંઈ ન હોય તો છેદમાં 1 લખી શકાય. બરાબર? તો બંને બાજુ યોગ વિયોગ લેતા અંશમાં બે નો સરવાળો કરો, અંશ અને છેદનો, તો શું થાય? તો કે a + b + 2√ab છેદમાં b ની બાદબાકી. અંશ માઈનસ છેદ, યાદ રાખવાનું. બે બાજુ જે કરો એ સરખું જ કરવાનું. અંશમાં અંશ વત્તા છેદ, છેદમાં અંશ માઈનસ છેદ. તો જમણી બાજુ એમ જ અંશમાં અંશ વત્તા છેદ, છેદમાં અંશ માઈનસ છેદ. બરાબર? હવે જો શું કામ 2√ab લીધા? હું આ અંશને આમ ગોઠવું, આ 2√ab છે ને વચ્ચે લખી નાખું, તો વચ્ચે એને √a √b એમ લખી શકે. a છે એનો √a નો વર્ગ લખી શકું. √a નો વર્ગ એટલે પાછો a થઈ જાય. એ જ પ્રમાણે b ને શું લખી શકાય? તો કે √b નો વર્ગ છેદમાં -2√ab એમને. a એટલે √a નો વર્ગ, b એટલે √b નો વર્ગ. અહીંયા 4/2. હવે આ જો શું થઈ ગયું? તો આ થઈ ગયો પૂર્ણ વર્ગ. √a નો વર્ગ વત્તા 2 × √a √b મેં પહેલું પદ બીજું પદ અને છેલ્લે બીજા પદનો વર્ગ. તો આને હું આમ લખી શકું √a + √b નો વર્ગ. એ જ પ્રમાણે છેદમાં પૂર્ણ વર્ગ થયો, પણ છેદમાં વચ્ચે માઈનસની નિશાની, તો એ પૂર્ણ વર્ગ કોનો થાય? તો કે થાય √a - √b નો વર્ગ. 4/2 એટલે 2. લો ક્લિયર? હવે બે બાજુ વર્ગમૂળ લો તો વર્ગ વયો જાય. બંને બાજુ વર્ગમૂળ લેતા બંને બાજુ વર્ગમૂળ લેતા બે બાજુ વર્ગમૂળ લ્યો તો શું થાય? √a + √b √a - √b વર્ગમૂળ લો એટલે વર્ગ વયો જાય. સામે 2 નો વર્ગ, વર્ગમૂળ કહું તો √2 થાય. અહીંયા છેદમાં કંઈ ન હોય તો 1. પાછું યોગ વિયોગ લેશું. શું કામ યોગ વિયોગ લે? બે બાજુ પાછું સમજાવું તમને. બંને બાજુ યોગ વિયોગ લેતા બરાબર? પાછો અંશમાં 2 નો સરવાળો √a + √b + √a - √b. 2 નો સરવાળો કરી નાખો. અંશ વત્તા છેદ, છેદમાં અંશમાંથી છેદ બાદ કરવાનો. હું છેદ બાદ કરું તો અહીંયા માઈનસની નિશાની આવે આગળ. છેદ બાદ કરું તો આગળ માઈનસની નિશાની આવે. માઈનસની નિશાની અંદર આપો તો -√a - +√b. એ જ રીતે જમણી બાજુ અંશ વત્તા છેદ, અંશ માઈનસ છેદ. હવે જો √b કેન્સલ, અહીંયાથી √a કેન્સલ, તો √a વત્તા √a 2√a, √b વત્તા √b 2√b, √2 + 1 √2 - 1.
તો મને કોનો ગુણોત્તર મળ્યો રૂટ a ના છેદમાં રૂટ 2 નો ગુણોત્તર શેનો જોઈએ છે તો કે બે સંખ્યાઓનો બે સંખ્યા કઈ છે a અને b એનો તમારે ગુણોત્તર જોતો એટલે પ્રશ્ન એમ પૂછ્યો છે a ના છેદમાં b મારી પાસે આવ્યું રૂટ a ના છેદમાં રૂટ b જોઈ છે શું a ના છેદમાં b હવે શું કરવાનું તો બે બાજુ વર્ગ કરી નાખો એટલે આવી ગયો a ના છેદમાં b બંને બાજુ વર્ગ કરતા તો કે રૂટ a નો વર્ગ a રૂટ b નો વર્ગ b જમણી બાજુ √2 + 1 નો વર્ગ છેદમાં √2 - 1 નો વર્ગ પહેલા પદનો વર્ગ 2 2 ગુણ્યા પહેલું બીજું તો કે √2 ગુણ્યા એટલે √2 બીજા પદનો વર્ગ પાછો 1 છેદમાં એમ જ 2 ને 1 3 + 2 √2 છેદમાં 3 - 2 એ તમારો થઈ ગયો એના છેદમાં b સાબિત જ કરવાનું છે 3 + 2 √2 છેદમાં 3 - 2 √2 તો મેં અહીંયા ચાર સ્ટેપ થયા સૌથી પહેલા એને 2 √1b લઈ આવવાનું ગમે એ હોય પછી સૌથી પહેલું સ્ટેપ બે બાજુ યોગ લેવાનો એનું સાદુરૂપ દેવાનું બીજું સ્ટેપ બંને બાજુ વર્ગમૂળ લેવાનું એનું સાદુરૂપ વર્ગમૂળ લઈ લીધું પછી પાછો યોગ લેવાનો સાદુરૂપ દઈ અને પાછો વર્ગ લેવાનો એટલે આવી ગયું જો કોઈ પણ દાખલો આ રીતનો પૂછે તો આ જ વસ્તુ થઈ શું કામ આ વસ્તુ થઈ બધી મેં તમને સમજાવી દીધી બરાબર આ દાખલો મિનિમમ 2 વાર વિડિયો લેક્ચરમાં જો એકવાર પૂરો થાય પછી પાછો બીજી વાર જો પછી ગણજો પહેલી વાર વિડિયો લેક્ચરમાં જોઈ લીધો બીજી વાર વિડિયો લેક્ચરમાં જોવાનું પછી ગણો બરાબર હજી આ ટાઈપના એક બે દાખલા આવશે પછી આપણે કરશું ઓકે ચાલો થેન્ક યુ